આદિ બેટા, કોને ફોન કરશો તું હજી? હા, કોઈને નહીં. મને લાગે તું અશોકને જ ફોન કરેશ. મમ્મી, હા જાણવું તો પડશે ને. આ 2 દિવસ થઈ ગયા છે. હવે એ હશે ને જ્યાં ને આ ઠેકાણે જશે એની કાંઈ ચિંતા કરીમાં તું. ચિંતા તો કરવી પડે ને. તમને ખબર છે ને કે આપણે એનું કેટલું ધ્યાન રાખ્યું છે. જો આદિ, તે એનું બહુ ધ્યાન રાખ્યું છે ને એમાં જ ઈ ફાટી ગયો છે. એ નાનો હતો ને તઈથી એની માથે જવાબદારી નાખવાની હતી ભણી રહ્યો પછી, તો એને કાંઈક ભાન થાત. હવે એને ભાન થઈ જ ગયું હશે. આ 2 દિવસ ઘર છોડીને ગયો છે તો ક્યાં છે, કેવી હાલતમાં છે, શું કરતો હશે, મને એની બહુ ચિંતા થાય છે. એકવાર એ વાત કરી લે અને હું જોઈ આવું ને કે અહીંયા રહે છે તો મને શાંતિ થઈ જાય. જો આદિ, આ 2 દી થયા ને એમાં એ કાંઈ સુધરી ન જાય અને એને થોડા ઘણીએ ભાન પડી ગયું હોત ને તો એ સામેથી આવ્યો હોત અને તને ને મને એમ કીધું હોત કે મમ્મી ભાઈ મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર હું કેદી આવી ભૂલ નહીં કરું. હજી એને ભાન થઈ જ નથી, હજી રખડવા દે એને ભાન થાય. અને હશે એના ત્યાં કોઈક ભાઈબંધ દોસ્તારના ઘરે, એ ક્યાંય ન જાય બીજે. અરે મમ્મી, એને કદાચ માફી પણ માગવી હશે, પણ થતું હશે કે કયા મોઢે ઘરે જાવ અને માફી માગું. એટલા માટે કદાચ આપણે વાત કરીએ તો ખબર તો પડે. આદિ, એને માફી માંગવી હોય ને તો હું ને તું કાંઈ પારકા નથી. આપણે છે ને તે બંને એના વાલેશ્રી જ છીએ. જો એક કહેવત છે, તને ખબર હોય તો, પારકા છે ને એ મીઠું બોલે અને પોતાના હોય ને એ કડવું કહે. આવી ભાન એને પડી જાય ને તો હામા પગલે માફી માંગવા આવે. પણ આવું કહે કોણ? અત્યારે તો બધાય બળતામાં ઘી નાખવાવાળા છે. હા, તમે જે કહો તે. હું જે કહું ઈ. હવે ફોન એને કરવાનું બંધ કરને ભાઈ, અને તું તારા કામ ધંધે વળગ ને. મને કઈ સૂઝતું નથી અશોક સિવાય. અશોક સિવાય કાંઈ સૂચતું નથી વાળો. ને આ પણ છે ને મારો ફોન પણ નથી ઉપાડતો. ખબર નહીં થઈ શું ગયું છે એને. વાત તો કરી શકે કે નહીં મારી સાથે? આનું શું કે ઘરની બહાર કાઢી મૂક્યો એનો મતલબ એ નથી કે મારો ફોન પણ ના ઉપાડે. મમ્મી, ગમે તે થઈ જાય, હું એને ગોતીને રહીશ. અને જ્યાં સુધી એ મને મળશે નહીં ને ત્યાં સુધી મને કંઈ કામ નહીં સૂઝે. મગજમાં ટેન્શન જ રહે છે. હું એના બધા મિત્રોને મળીને આવું. હા, જાય એના બધા મિત્રોને મળી લે તો તને શાંતિ, કાંઈક સમાચાર મળી જાય તો તુંય કાંઈક કામ ધંધે લાગ ભાઈ. નકર પછી મારે તો એક છોકરો વહી ગયો અને આ બીજો કામ ધંધો કરે છે, એ ઓલાના ટેન્શનમાં ને ટેન્શનમાં ફરતો રહે. હા, એ ભગવાન, મારા આદિના અશોકના સમાચાર જલ્દી મળી જાય ને તો સારું ભાઈ. જય શ્રી કૃષ્ણ કાકા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. આદિત્ય, કેમ અચાનક? થોડું કામ હતું એટલા માટે આવ્યો હતો. બોલ ને બેટા, શું કામ હતું? અશોકનો કઈ ફોન આવ્યો હતો તમારા ઉપર? અશોકનો? હા. નહીં. તો પછી એ ક્યાં ગયો હશે? મેં એના બધા જ મિત્રોને પૂછી લીધું પણ કોઈને ખબર નથી કે અશોક ક્યાં છે. જુઓ, તમને કઈ વાતની ખબર નથી એટલે કહી દઉં કે મમ્મીએ અશોકને ઘરની બહાર કાઢી મૂક્યો છે, એને અને વહુને બંનેને. પણ શું કરે એમાં? ભાભી બી શું કરે? તું જ કે. કાંઈ કામ ધંધો કર્યો એને અત્યાર સુધી? અને હું છે ને બેટા, તને નાનો હતો તેદુનો હું જોઉં છું. તું એનું બહુ ઉપરાણું લેશ, બહુ એની સંભાળ રાખશ તું, મને ખબર છે. હવે મૂકને એ બધી પંચાયત. જ્યાં ગયો હશે ત્યાં ઠરીઠામ થઈ ગયો હશે. આટલી બધી હુકામ ઉપાધિ કરે? અને કદાચ કંઈક તકલીફ પડશે કે દુઃખ પડશે એટલે પાછો આવી જશે. કાકા, તમારી વાત સાચી પણ એ મારો ફોન પણ નથી ઉપાડતો. એકવાર વાત કરી લઈ અને મને કહી દે ને કે હું અહીંયા છું અને અહીંયા રહું છું તો મારા જીવને શાંતિ થઈ જાય. જો બેટા, તારું તારું મન છે ને અને તારું ચરિત્ર એવું સરસ છે ને, ભગવાને તને એટલો ભોળો બનાવ્યો છે ને કે તું હજી એને નાનો ગીગલો સમજેશ. બેટા, એ કાંઈ હવે એ નાનો ગીગલો નથી, 30 વર્ષનો થયો અને હવે એની સાર સંભાળી પોતે રાખી શકે છે. બાયડી છોકરા અને કાંઈ માથાકૂટ થઈ હતી બેટા ઘરમાં? હા, થોડી માથાકૂટ થઈ હતી અને એ કોઈની વાત પણ નહોતો માનતો. હંમેશા પોતાની મનમાની કરવાની. એટલા માટે મમ્મી વધારે ગુસ્સે થયા અને એને ઘરની બહાર કાઢી મૂક્યો.
જો બેટા, આમાં તું ન બોલે એટલે ભાભીને જ બોલવું પડે. દેખીતી વાત છે. તે કોઈ દી એને કાંઈ સલાહ આપી નથી, બસ એ કેમ કરે રાખ્યું તે. મેં તો હંમેશા એને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. હા, મોટા ભાઈ તરીકે મેં એને પ્રેમ બહુ આપ્યો, પણ એ મારા પ્રેમને સમજી ન શક્યો અને ઘર છોડતો હતો છતાં પણ એને એમ ન થયું કે મારા ભાઈ, મારા મમ્મી, આ લોકો વગર હું કેમ રહીશ. એને જરાય વિચાર ના કર્યો અને એ તો મોઢું ચડાવીને જતો રહ્યો. પણ કાકા, તમે એને ફોન કરજો ને. કદાચ જો તમારી સાથે વાત કરે તો તમે પૂછી લ્યો કે ક્યાં છે અને મને એડ્રેસ આપો. મારે એને મળવા જવું છે. જો બેટા, ઉપાધિ ઘરમાં સૌ સારાવાના થઈ જશે, અને એવું લાગે ને તો ફોન કરીશ. પણ જો બેટા તારો ફોન એ ન ઉપાડતો હોય તો મારો ક્યાંથી ઉપાડવાના? કાકા, કંઈ કહેવાય નહીં. તમારો ફોન ઉપાડી પણ લે અને તમારી સાથે વાત પણ કરી લે. તમે ગમે તે કરો, પણ એને ફોન કરજો. અને અશોકની જરાક પણ તમને કંઈ પણ સમાચાર મળે ને એટલે મને જાણ કરી દેજો. હા હા બેટા. સારું, ચાલો હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને ઉપાધિ જરાય કરતો નહીં. હા, હું ફોન કરીશ એને. હા. અને જરાક પણ મને માહિતી મળે ને એટલે હું તને જાણ કરીશ. ભલે કાકા. આ છોકરો કેટલો ભોળો છે, એના ભાઈને કેટલો બધો પ્રેમ કરે છે, અને ઓલો સાલો નાલાયક ઘરની જરાય પડી નથી. આવી ગયા. ઈ શું કર્યું? હા, કાંઈ નહીં. ક્યારના કોકના ફોન આવે છે. આ નોકરી માટે થઈને ફોન આવતા હશે, પણ આપણે ફોન ઉપાડવા નથી. પછી કહે કે 25,000 માં મારું શું થાય? ભાઈ, નોકરીવાળા કોઈનો ફોન નથી આવતો. અરે ઈ જ છે તો કોના ફોન આવે છે કયો ને? હા, આદિત્યભાઈના. આદિત્યભાઈના ફોન આવે છે. અરે તો ઉપાડો ને ફોન. જો એને પસ્તાવો થયો હશે ને આપણી માફી માંગવા ફોન કર્યો હશે. ઉપાડો ફોન, ઉપાડો. નથી ઉપાડવો ફોન. હા, કેમ? ફોન ઉપાડીને પછી અરે ઈ માફી માંગે તો કહી દેવાનું હા વાંધો નહીં. પાછા આપણને એના ઘરે બોલાવવા માંગતા હશે તો ફોન ઉપાડો ને વાત કરો. મારે નથી નમવાનું થતું ત્યાં. હા, મારો વાટ એકવાર પડી ગયો ને એટલે બસ વાત પતી ગઈ. બાકી ભલે મારે જેવી સ્થિતિમાં રહેવું પડે એવી સ્થિતિમાં, પણ હું માફી તો નહીં જ માગું. અરે હું એમ કહું છું એને માફી માંગી તો તમારી તો હા પાડી દ્યો ને, તો શું પ્રોબ્લેમ છે? તો પણ મારે તો ઈ ઘરમાં જવું જ નથી. વાહ વાહ, ઈ ઘરમાં જવું જ નથી. તમારા 25,000 ના પગાર અહીંયા પૂરું થાય છે, ઈ ઘરમાં જવું નથી. એ તારી બુદ્ધિ પેલા ના આલી? હા, તને ખબર જ હતી કે હું 25,000 જ કમાઉં છું. એમ નહીં, મારી બુદ્ધિ પેલા નો આવેલી. આપણે બહુ હતું કે હાલો અહીંથી આ ઘરમાંથી આપણે આપણો વટ મૂકવો નથી, અને પછી મને કયો છો? આ તું જ્યારથી મારી ઘરે આવી છો ને ત્યારથી આમ થઈ તો ગયું. પેલા તો બહુ પ્રેમ હતો, અહીંયા આવ્યા પછી કેમ તમારો પ્રેમ ઘટી ગયો? એ જ નથી ખબર પડતી. હા, તારે બધું સારું સારું જોયું છે ને. આ ખર્ચા કાંઈ મારથી પૂરા થાય કે ન થાય, અને મારી વાત સાંભળી લેજે. જો મારથી જેટલો શોખ તારો પૂરો થાય ને એટલો કરીશ, બાકી બહુ વધારે પડતી સમજી ગઈ? શોખ પૂરો એમ? અરે તમારે મારા બધા શોખ પૂરા કરવા પડશે, અને શોખ પૂરા કરવા માટે તો અહીંયા આવ્યા છીએ. એક મિનિટ, તારા શોખ છે ને એ ઘરમાં બધા પૂરા થતા હતા. હા, મારો પગાર આખો તારા શોખમાં પૂરો થઈ જતો હતો, અને અહીંયા હા બધું મારે બધું પૂરું પાડવું. આ 7,000 ભાડું બધું ક્યાંથી હું પૂરું પાડીશ? હા, એટલે તારા શોખ છે ને એ આમ 50% કરી નાખજે, બરોબર? નહીં તો સીધી રીતે કહી દો ને 50% નહીં રહે એમ, કેમ કે તમારી હવે તેવડ રહી નથી મારા શોખ પૂરા કરવાની. હે ત્રેવડ વાળે બોલવામાં ધ્યાન રાખજે. હા, તમારો તો જીભડો બહુ વધી ગયો. ત્યાં તો ઓલા બધાની સામે લવારી કરતા હતા, હવે અહીંયા મારી સામે કરવા માંડ્યા, કેમ કે હવે અહીંયા કોઈ બીજું તો વધ્યું નથી, એટલે બાંધવા માટે હું તો જોઈએ તમને. તું સો બાધુડકી, હું નહીં.
અશોક તમે વધારે ન બોલો ને જાવ અહીંથી, મને મારું કામ કરવા દો. કામ વાળે કા ખાડિયું બાળિયું ટાંકવા લેતી આવજે તો કાક શોખ પૂરા થાય. એ બધા કામ માટે હું નથી. તમારે બીજા ઘરના છે ને ઢેડા કરવા હોય તો કરજો, બાકી હું એકટેય કામ કરવાની નથી. એમ કયો આ ઘરનું કામ કરું છું તો ઘણું છે. હા, પૈસાનું કંઈક તો કરવું પડશે. હા રવિભાઈ, હા રવિભાઈ, હા હા સારું કર્યું તમે મને મળી ગયા. કેમ શું કામ છે? હા, શું વાત કરવી મારે, હું તો હેરાન થઈ ગયો છું. તો તું સુખી કેદી હતો? હા, મારે પૈસા જોતા છે. પૈસા જોઈશ તારે? હા, આની પેલા તું લાખ લઈ ગયો મારી પાસે, હે? અને પછી તું ઘર મૂકીને ક્યાંક ભાગી ગયો તો તારા ભાઈ મને પૈસા આપ્યા છે. હા પણ તમને એ પૈસા તો મળી ગયા ને ભાઈ. તો પણ તે મને થોડા આપ્યા હતા, તારા ભાઈ આપ્યા તા પૈસા મને. હા, મારે વધારે નથી જોતા, મને ખાલી છે ને 50,000 આપો. એ કઈ ઓછા કહેવાય? અરે હે? તમે તો મને કેટલા કેટલા આપેલા, તો આ 50,000 માં તમે. એટલે મેં તને ગમે એટલા આપ્યા હોય તે મને પાછા આપ્યા છે કોઈ દી? હે? અરે આ વખતે હું તમને આપી દઈશ. બસ મારો આમ જુઓ 25,000 પગાર છે, એમાંથી 15,000 તમને દેતો જાય મહિને. જ્યારે તું ઘરે રહેતો ત્યારે તારો પગાર 25 હતો ને, તો ત્યારે તારી ઉપર કાંઈ જવાબદારી નહોતી, કાંઈ તારે ઘરે પૈસા આપવાના નહોતા, તોય તમને કોઈ પૈસા આપ્યા નથી. પણ હવે તું તારી બાયડી લઈને આવ્યો છો, હે? મને વાત મળી, તારા ભાઈએ બધી મને વાત કરી. અહીંયા તારો પગાર 25 છે અને હું તને 50 આપું, તું મને પાછા આપી ક્યારે? હું તમને આપી દઈશ ભાઈ. રહેવા દે ભાઈ, રહેવા દે. તું લુખેશ છો, મને તારી ખબર છે. એટલે પૈસા પૈસા છે ને વહીવટ આપણે તો રહેવા દે ઉડી, મારે કાંઈ આપવાનું થતું નહોતું. આમ જુઓ 30,000 તો આપો નીકળ ને ભાઈ. ભાઈ. હવે મારે શું કરવું, મારે પૈસા ક્યાંથી કાઢવા, અને હવે મારે સાઈડ નોકરી ગોતવી પડશે. હા,